નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લાર્કનું સંપૂર્ણ સિલેબસ મુજબ મોસ્ટ આઈએમપી મોડેલ પેપર મિત્રો જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. એના પહેલાં મિત્રો, એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્લાર્ક માટે આપણું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર ગુજરાતી વ્યાકરણની સંપૂર્ણ મોસ્ટ આઈએમપી PDF પ્લસ 3 મોડેલ પેપર તમને મળશે, જેમાંથી મિત્રો બેઠા પ્રશ્ન પૂછાવાના છે. ઓકે, ગુજરાતી વ્યાકરણમાંથી તમારા 15 પ્રશ્ન બેઠામાંથી પૂછાશે. પ્લસ 3 મોડેલ પેપરમાં તમને ખૂબ હેલ્પફુલ સાબિત થશે. તો આ PDFને જો પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર માત્ર 49 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર કોલ કરી શકો છો, હેલ્પલાઇન નંબર ઉપર, અથવા મેસેજ પણ કરી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ઓકે, કેવી રીતે પેપર મિત્રો અટેમ્પ્ટ કરવું એ પણ આવશે. સૌપ્રથમ આપણે ગુજરાતીના પ્રશ્ન લીધા છે. એનો મતલબ પરીક્ષામાં સૌપ્રથમ તમારે ગુજરાતીના પ્રશ્નો અટેમ્પ્ટ કરવા જોઈએ, કારણ કે ફક્ત 1 કલાકનો સમય છે એટલા માટે, બરાબર. પહેલું ગુજરાતી, ત્યારબાદ અંગ્રેજી, ત્યારબાદ રીઝનિંગ અને છેલ્લે ગણિત. આવી રીતે આગળ વધી શકાય. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, અછોવાના કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. અછોવાના કરવા, આ રૂઢિપ્રયોગનો મિત્રો અર્થ થશે આર પંપાર કરવી. ઓપ્શન બી સાચો જવાબ. ચાલો નેક્સ્ટ, ચતુર્ભુજની સંધિ છોડો. ઓકે, ચતુર્ભુજ આ શબ્દની આપણે સંધિને છોડવાની છે. ઓકે, સંપૂર્ણ સિલેબસ મુજબ, સંપૂર્ણ ટોપિક મુજબ આપણે આ મોસ્ટ આઈએમપી મોડેલ પેપર બનાવ્યું છે. ઓકે, ચતુર્ભુજ, તો આની સંધિ છોડતા થશે મિત્રો ચતુઃ પ્લસ ભુજ. ઓપ્શન બી સાચો જવાબ બનશે. નેક્સ્ટ, જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ પ્રત્યયથી જોડાય તે કયો સમાસ બને છે? પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ પ્રત્યયથી જો જોડાય તો મિત્રો તે તત્પુરુષ સમાસ બને. ઓકે, તત્પુરુષ સમાસ. નેક્સ્ટ, સમાસનો પ્રકાર જણાવો. ભયંકર. ઓકે, ભયંકર શબ્દનો આપણે સમાસનો પ્રકાર જણાવવાનો છે. ભયંકર, તો આ મિત્રો જે છે ઉપપદ સમાસ છે. ઓકે, ઉપપદ સમાસ. ચાલો નેક્સ્ટ, આ દવા દૂધ સાથે લેજો. વાક્યનો પ્રકાર જણાવો. તો આ કેવો પ્રકારનું વાક્ય છે? ભાઈ, આ દવા દૂધ સાથે લેજો. તો આ આજ્ઞાત વાક્ય છે. કેવું છે? આજ્ઞાત વાક્ય. ચાલો, નીચેના પૈકી કયું વાક્ય ભાષાની દ્રષ્ટિએ સાચું વાક્ય છે? કે ભાષાની દ્રષ્ટિએ યોગ્ય વાક્ય હોય એવું શોધવાનું છે. ઓકે, ભાષા સુધી, વાક્ય સુધી આપણો ટોપિક આપેલો છે. તો જુઓ, મારા મોટા ભાઈ છાપું વાંચતા હતા, આ પ્રકારના આપેલા છે. આની અંદર વાત કરીએ મિત્રો, તો આમાં મારા મોટા ભાઈને અનુસ્વાર મિત્રો જે છે આવતો નથી, પણ આમાં વાત કરીએ તો મારા મોટા બહેન છાપું વાંચતા હતા. ઓપ્શન બી અહીં મિત્રો એકદમ સાચું છે. બાકીના તમામ વિધો કે અહીંયા મોટા બહેન અને ઓકે મારા ઉપર અને અનુસ્વાર હોવો જોઈએ, બરોબર. તો બાકીના 3 ખોટા છે. ઓપ્શન બી સાચું છે. કે આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. અનુસ્વારને લઈને વાક્ય સુધીનો પ્રશ્ન પૂછાતો હોય છે. ચાલો, લગ્નમાં સહકુટુંબ સાથે પધારજો. આ વાક્યમાં કયો શબ્દ અયોગ્ય છે? આ વાક્ય આપણને આપેલું છે, તો આમાં વાત જુઓ મિત્રો, લગ્નમાં સહકુટુંબ સાથે પધારજો. હવે હું એવું કહું કે ભાઈ લગ્નમાં સહકુટુંબ પધારજો તો પણ ચાલે. સાથે શબ્દની કાંઈ અહીં જરૂર જ નથી. એટલે કે અયોગ્ય શબ્દ બનશે સાથે, કારણ કે સહકુટુંબ આપણે કહીએ તો એમાં સાથે શબ્દ આવી જ જાય મિત્રો, એટલે સાથે શબ્દની જરૂર નથી. નેક્સ્ટ, સાચી જોડણી શોધો. જીજીવિસા શબ્દની સાચી જોડણી મિત્રો વાત કરીએ તો ઓપ્શન એ. ઓકે, ઓપ્શન એમાં જે જીજીવિસા લખેલું છે આ એકદમ સાચું છે. ઓકે, ચાલો નેક્સ્ટ, નીચેનામાંથી કયું ચિહ્ન ગુરુ વિરામનું છે? ગુરુ વિરામનું ચિહ્ન નીચેનામાંથી જણાવો. ઓકે, તો ગુરુ વિરામને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? આવી રીતે. ઓકે, પેલું આવું ટપકું કરીએ અને પછી આવી રીતે. તો ઓપ્શન સી સાચો જવાબ બનશે. ઓકે, ગુરુ વિરામ ઓપ્શન સી. નેક્સ્ટ, સામાનાર્થી શબ્દ આપો. ક્રીડા શબ્દનો સામાનાર્થી શબ્દ આપો. તો આનો સામાનાર્થી શબ્દ થશે ક્રીડા એટલે રમત. નેક્સ્ટ, આપેલ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો. રસના. ઓકે, રસના. તો રસનાનો સામાનાર્થી શબ્દ મિત્રો થશે જીભ. શું થશે? જીભ. નેક્સ્ટ, વિરોધી શબ્દ આપવાનો છે વિસ્તૃત શબ્દનો. વિસ્તૃત શબ્દ, તો આનો વિસ્તૃત એટલે વિશાળ, બરોબર. વિસ્તૃત શબ્દનો વિરોધી થાય સંક્ષિપ્ત, ટૂંકું, બરોબર. નેક્સ્ટ, ચાલો, નિષિદ્ધ શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનો છે. તો નિષિદ્ધ શબ્દનો વાત કરીએ આપણે વિરોધી શબ્દ, તો આનો વિરોધી શબ્દ થશે મધ્યાહન. ઓકે, મધ્યાહન. નેક્સ્ટ, પશુને ખાવાનું અનાજ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આના માટે આપણે શબ્દ વાપરી શકીએ છીએ જોગાણ. શું? જોગાણ. નેક્સ્ટ,
નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપેલો છે? ચાલો ખોટો રૂઢિપ્રયોગનો અર્થ આપે એવું આપણે શોધવાનું છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. કપૂરે કોગરા કરવા. કપૂરે કોગરા કરવા એટલે ખૂબ વૈભવ માણવો, આ તો સાચું છે. 12મો ચંદ્રમાં હોવો એટલે કે દુશ્મનાવટ હોવી, આ પણ સાચું છે. કાન ફૂંકવા એટલે કાન ભંભેણી કરવી, આ પણ સાચું છે. રાઈ ભરાવવી એટલે કે ભાઈ રસોઈ બનાવવી, ને આ ખોટું છે. ઓકે, રાઈ ભરાવવી એનો મતલબ એવો ના થાય કે ભાઈ રસોઈ બનાવવી, એવો ના થાય, બરોબર. રાઈ ભરાવી એટલે એવું કહી શકીએ કે ઉશ્કેરણી કરવી, તો અર્થ થઈ શકે, એટલે આ ખોટું છે, બરોબર. ચાલો તો ગુજરાતી વ્યાકરણના 15 પ્રશ્ન મિત્રો આપણે પૂર્ણ કર્યા. કેટલી મિનિટમાં? 5 મિનિટમાં. 5 મિનિટમાં 15 પ્રશ્ન આપણે પૂરા કર્યા. તો તમારે આવી જ રીતે પેપરમાં પણ 5 મિનિટમાં 15 પ્રશ્ન પૂર્ણ કરવાના રહેશે. ઓકે, તો જ તમારું પેપર આખું તમે જોઈ શકશો, બરોબર. ચાલો આગળ વાત કરીએ. કહેવતનો અર્થ આપવાનું છે દુઃખનું ઔષધ દહાડા. દુઃખનું ઔષધ દહાડા એટલે કે ભાઈ સમય જતાં દુઃખ ઘટતું જાય છે. નેક્સ્ટ, ત્યારબાદ આવે છે મિત્રો અંગ્રેજીના 15 ક્વેશ્ચન. ચાલો સિમ્પલ વસ્તુ છે મિત્રો, જુઓ 5 મિનિટમાં ગુજરાતીના પ્રશ્ન પૂરા કરી નાખો, 5 મિનિટમાં અંગ્રેજીના પ્રશ્ન પૂરા કરી નાખો, બરોબર. અને બાકી તમારા પાસે 50 મિનિટ વધશે. આ 50 મિનિટમાં ગણિત અને રિઝનિંગ જોવાનું, એમાં પણ 30 મિનિટ તમે રિઝનિંગને આપો અને બાકીની 20 મિનિટ ગણિતને આપી શકો. આવી રીતે ટાઈમનું મેનેજમેન્ટ કરી શકાય. ચાલો, રાજેશ ખાલી જગ્યા ઇઝ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ઓકે, રાજેશ જે છે તે ક્લાસનો સૌથી ઊંચો છોકરો છે. ટોલેસ્ટ અહીં આપી દીધું છે, સુપરલેટિવ ડિગ્રી આગળ ધ આર્ટિકલ લાગે. ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, ગીવ એન્ટોનિયમ વર્ચ્યુ. ઓકે, આ બધા આપણા ટોપિકના મુદ્દા આપેલા છે. ઓકે, ચાલો એન્ટોનિયમ એટલે કે વિરોધી શબ્દ આપવાનો છે વર્ચ્યુ શબ્દનો વિરોધી શબ્દ. વર્ચ્યુ એટલે કે સદગુણ. તો જવાબ આવશે મિત્રો આનો વિરોધી શબ્દ થાય વાઇઝ એટલે કે દુર્ગુણ. નેક્સ્ટ, ગીવ એન્ટોનિયમ આપવાનો છે પ્રોસ્પેરિટી. ચાલો પ્રોસ્પેરિટીનો આપણે જે છે વિરોધી શબ્દ આપવાનો છે. પ્રોસ્પેરિટી એટલે મિત્રો સમૃદ્ધ, બરોબર. સમૃદ્ધિ, સમૃદ્ધ વ્યક્તિ, બરોબર. તો એટલે કે ધનવાન વ્યક્તિ. તો એનો ઓપોસાઇટ એટલે કે વિરોધી શબ્દ થશે મિત્રો પોવર્ટી. ઓકે, ગરીબાઈ. ચાલો નેક્સ્ટ, ચાલો ફાઇન્ડ સિનોનિયમ ઓફ મેન્ટર. મેન્ટર શબ્દનો આપણે સામાનાર્થી શબ્દ આપવાનો છે. ઓકે, મેન્ટર એટલે કે માર્ગદર્શક. તેનો આપણે સામાનાર્થી શબ્દ ગાઈડ પણ કરી શકીએ. તો ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, મેથમેટિક્સ ખાલી જગ્યા અ ડિફિકલ્ટ સબ્જેક્ટ. ઓકે, ગણિત એક અઘરો વિષય છે. તો કે ભાઈ મેથમેટિક્સ આ વિષયનું નામ છે. ઓકે, વિષયનું નામ એક વચનમાં જ આવે એટલે આમાં જે આર ના આવે, બરોબર, હીઝ આવે. તો ઓપ્શન એ સાચો જવાબ બનશે. નેક્સ્ટ, યસ્ટરડે આઈ ખાલી જગ્યા ટુ સી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. તો યસ્ટરડે ઉપરથી ખબર પડી કે ભૂતકાળની અહીં વાત કરી છે. તો જવાબ આવશે ઓપ્શન ડી વેન્ટ. ઓકે, યસ્ટરડે આઈ વેન્ટ ટુ સી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. નેક્સ્ટ, લુક ધ ગર્લ્સ ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ. ઓકે, લુક ઉપરથી મિત્રો આપણને ખબર પડી કે જુઓ કે છોકરી જે છે તે ક્લાસરૂમમાં શું કરી રહી છે. તો કે ભાઈ ગાવાની વાત અહીં થઈ રહી છે. તો પેલું તો અહીંયા ભૂતકાળની વાત જ નથી આવતી એટલે ઓપ્શન એ અને ડી રિમૂવ થઈ જશે. ધ ગર્લ્સ, ધ ગર્લ્સ આપેલું છે એટલે બહુવચન છે. બહુવચન હોય તો હિઝ ના આવે. તો ઓટોમેટિક ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. નેક્સ્ટ, ચાલુ વર્તમાન કાળ. આઈ પ્રિફર સાક્ષી ખાલી જગ્યા રાજુ વેન ઇટ કમ્સ ટુ કન્ટેન્ટ રાઇટિંગ. ઓકે, તો અહીંયા આપણે જે છે પ્રિપોઝિશન મૂકવાનો છે મિત્રો. તો યાદ રાખજો, પ્રિફર આપેલું છે અને પ્રિફર ટુ. પ્રિફર પછી અહીંયા આપણે ટુનો ઉપયોગ કરશું. તો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, જ્યારે કન્ટેન્ટ રાઇટિંગની વાત આવે ત્યારે હું જે છે રાજુ કરતાં સાક્ષીને વધારે પસંદ કરીશ. એવું કંઈક મિનિંગ થાય, પણ મિનિંગ કરવાનું જેવું નથી. પ્રિફર પરથી ટુ પ્રિપોઝિશન આવશે. નેક્સ્ટ, ચાલો ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ એનિમી. ઓકે, એનિમી શબ્દનું આપણે એડજેક્ટિવ આપવાનું છે, વિશેષણ આપવાનું છે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઇનિમિકલ. ઓકે, ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, ધ ટીચર ટોલ્ડ ધ બોયઝ ટુ રન. તો જવાબ આવશે આની અંદર મિત્રો ક્વિકલી. ચાલો, વિચ ઇઝ ધ મટીરિયલ નાઉન. ઓકે, નીચેનામાંથી મટીરિયલ નાઉન કયું છે આપણે એ શોધવાનું રહેશે. તો મટીરિયલ નાઉન એટલે કે ધાતુવાચક નાઉન આમાંથી કયું છે. તો ગર્લ્સ તો ના આવે, પોલીસ પણ ના આવે, આર્મી ના આવે. ઓકે, મર્ક્યુરી આવે. ઓકે, મર્ક્યુરી એ જે છે મટીરિયલ નાઉન છે. મર્ક્યુરી એટલે પારો. ચાલો, માઇન બેગ ઇઝ માઇન. માઇન ઇઝ અ ખાલી જગ્યા ઇન ધીસ સેન્ટેન્સ. ઓકે, આ માઇન શબ્દ આ વાક્યમાં શું દર્શાવે છે. તો મિત્રો આ જવાબ માઇન શું છે મિત્રો પ્રોનાઉન છે. શું છે? પ્રોનાઉન, સર્વનામ. નેક્સ્ટ, ચેન્જ ધ વોઇસ. વોઇસને આપણે ચેન્જ કરવાનો છે. બાય હુમ વોઝ
ધેટ ગ્લાસ બ્રોકન. આ પેસિવનું વાક્ય આપી દીધું છે. પેસિવમાંથી આપણે એક્ટિવમાં ચેન્જ કરવાનું છે. ચાલો તો મિત્રો વાત કરીએ આપણે તો બ્રેક તો આવે જ નહીં, તો ક્યાંથી વધારાનું લઈ આવ્યા, બરોબર. આનો સાચો જવાબ આવશે હુ બ્રોક ધેટ ગ્લાસ, ઓપ્શન સી સાચો જવાબ. ચાલો નેક્સ્ટ. ધ પોલીસ આસ્ક્ડ ખાલી જગ્યા આઈ હેડ સીન ધ એક્સિડન્ટ. ચાલો તો આસ્ક્ડ અહીંયા આપેલું છે, આની તમે તો સાચો જવાબ આવશે વેધર. નેક્સ્ટ. ચાલો તો અહીં અંગ્રેજીના પ્રશ્ન પણ પૂરા થાય છે. હવે વાત આવશે મિત્રો આપણી રિઝનિંગની. ક્વેશ્ચન નંબર 31ની વાત કરીએ કે નીચે બતાવ્યા પ્રમાણે અરીસો MN પર મૂકવામાં આવે ત્યારે આપેલ આકૃતિની અરીસામાં છબી પસંદ કરો. એટલે કે આ આપણને આકૃતિ આપેલી છે. આ આકૃતિને તમે અરીસામાં જુઓ તો કેવી આકૃતિ જોવા મળે. આ 4 ઓપ્શન આપણને આપી દીધા છે, બરોબર. તો મિત્રો જ્યારે પણ આકૃતિને જે છે આપણે અરીસામાં જોઈએ તો આ કઈ બાજુ છે, ડાબી બાજુની આ તરફ આવીએ છે, જમણી બાજુ આવીએ, બરોબર. આવી રીતે આમ પંતુ આપણે જેવી રીતે ફેરવીએ, પાનું જેવી રીતે આમ ફેરવીએ, ડાબી બાજુથી જમણી બાજુ થઈ જાય, બરોબર. બીજું કે આકૃતિનો જે છે આકાર ના બદલાવો જોઈએ અને ડાબી બાજુનું જમણી બાજુ થઈ જાય, આટલું યાદ રાખી શકો. તો આનું આખું આમ ઉલટું થઈ જાય. તો આમાં જુઓ છેલ્લે ઉલટું ક્યાં આપેલું છે, તો આમાં ઓપ્શન એમાં આપેલું છે, એટલે ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે. ઓકે, ઓપ્શન એ. નેક્સ્ટ. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચેમાં આમાં પણ સેમ મિત્રો આ આકૃતિને આપણે જે છે જો અરીસામાં જોઈએ તો કેવી દેખાય. તો આપણે સિમ્પલ વસ્તુ છે, આને આમ ફેરવી નાખવાનું, પાનું જેવી રીતે આપણે ફેરવીએ, બાજુ ઓકે ડાબી બાજુનું જમણી બાજુ થઈ જશે અને આકૃતિનો જે છે આકાર બદલાવો ના જોઈએ. ઓકે, આ બે મુખ્ય વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે. ચાલો તો આનું આ બાજુ આમ કરશો એટલે ઓપ્શન એ આમાં સાચો જવાબ બનશે. નેક્સ્ટ. ચાલો નીચે વિકલ્પોમાંથી આકૃતિ પસંદ કરો કે જેમાં એક્સ એમ્બેડ કરેલી છે. મતલબ કે આવી આકૃતિ આપણે આ 4 ઓપ્શનમાંથી શોધવાની છે કે આવી આકૃતિ આપણને ક્યાં આપેલી છે. ઓકે, કંઈક આ પ્રકારની આકૃતિ આપણે આ 4માંથી શોધવાની છે. ચાલો તો જુઓ ઓપ્શન સીમાં જુઓ આ આકૃતિ જુઓ, અહીંથી આમ આપેલું છે આવવાનું, એટલે ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે. નેક્સ્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34ની આપણે ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે કે હવે આપણે આકૃતિને પૂર્ણ કરવાની છે. ઓકે, તો આપણે આ સ્ટાર આપેલો છે, સ્ટાર પહેલાં અહીંયા આવ્યો, ત્યારબાદ અહીં આવ્યો, ત્યારબાદ અહીં આવ્યો, ત્યારબાદ અહીં આવ્યો, તો હવે ક્યાં આવે, આ તરફ આવે, આ ખૂણે આવે, બરોબર. એટલે કે આ ખૂણે સ્ટાર ક્યાં આપેલો છે, ઓપ્શન સીમાં આપેલો છે, જુઓ તો ઓપ્શન સી સાચો જવાબ. ઓકે, ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 35. ઓકે, તો આમાં ગમે તે એક વસ્તુને આપણે ખાલી મિત્રો પકડી લઈએ. જુઓ અહીં આપણને રાઉન્ડ આપેલું છે અને અહીંયા ત્રિકોણ આપેલો છે, ત્યારબાદ આ ત્રિકોણ ઉપર આવતો રહે, રાઉન્ડ નીચે જતું રહે. ઓકે, ફરીથી રાઉન્ડ ઉપર આવતું રહે, ત્રિકોણ નીચે જતો રહે, ત્રિકોણ ઉપર આવતો રહે, રાઉન્ડ નીચે જતું રહે, તો અહીંયા રાઉન્ડ ઉપર આવતું રહેશે અને ત્રિકોણ આવી રીતે નીચે આવતો રહેશે. એવું આકૃતિમાં તમે શોધો. તો એવું વાત કરીએ મિત્રો તો એકમાત્ર ઓપ્શન સીમાં આપેલું છે, બસ. તો સી સાચો જવાબ બની ગયો, બરાબર. એક વસ્તુ ખાલી પકડી લેવાની, આગળ વધો તો જવાબ મળી જાય. નેક્સ્ટ. ચાલો ત્યારબાદ આમાં બી ગમે તે એક અક્ષર આપણે જો પકડી લઈએ તો પણ આપણો જે છે જવાબ મળી જશે. ઓકે, આપણે એસને પકડીએ. ચાલો એસ પહેલાં અહીંયા હતો, ત્યારબાદ અહીં આવ્યો એસ, ત્યારબાદ અહીં આવ્યો, બરોબર, ત્યારબાદ અહીંયા વચ્ચે આવી ગયું. હવે ક્યાં આવશે, હવે અહીંયા આવે. ઓકે, તો આ ખૂણે એસ હોવો જોઈએ. આ ખૂણે એસની વાત કરીએ તો 1માં પણ છે અને 4માં પણ છે, બરોબર છે. ત્યારબાદ બીજો અક્ષર તમે પકડી લો, આપણે ટી પકડીએ. ચાલો તો ટી પહેલાં અહીં આવ્યો, ત્યારબાદ અહીં આવ્યો ટી, બરોબર, ત્યારબાદ વચ્ચે આવી ગયો, ત્યારબાદ અહીં આવ્યો, તો હવે ક્યાં આવે, અહીં ટી આવે, બરાબર. એટલે ઓપ્શન એમાં પણ આપેલો છે અને ઓપ્શન ડીમાં પણ ટી આપેલો છે. હજી આપણે અક્ષર જોવો પડશે. હવે ટી પર એસ લઈ લીધો, હવે આર લો. ચાલો આર સૌ પ્રથમ અહીંયા હતો, ત્યારબાદ વચ્ચે આવી ગયો, ત્યારબાદ અહીં આવ્યો, ત્યારબાદ અહીં આવ્યો, તો હવે અહીંયા આવે, બરાબર. તો ઓપ્શન એ સાચો જવાબ બનશે. તો સિમ્પલ છે. ચાલો ત્યારબાદ વાત કરીએ આગળ કે ભાઈ 8, 17, 35, 71, 143. તો આગળ હવે શું થશે મિત્રો? વાત કરીએ તો 8 દુ 16 પ્લસ 1 એટલે 17 થશે, 17 દુ 34 પ્લસ 1 એટલે 35 થશે, 35 દુ 70 પ્લસ એટલે 71 થશે. ઓકે, એવી રીતે આપણે વાત કરીએ તો 142 ગુણ્યા 2 કરો અને પ્લસ 1 કરો એટલે આપણો ડાયરેક્ટ જવાબ મળી જશે. ડાયરેક્ટ આપણે છેલ્લો અંક કરીએ. ચાલો 3 ગુણ્યા 2 એટલે 6, 6 પ્લસ 1 એટલે 7, છેલ્લે 7 હોય એવો જવાબ આવે, એટલે ઓપ્શન એ સાચો જવાબ, બરાબર. આવી રીતે ફટોફટ આપણે કરવું પડશે, આખું ગણીએ તો સમય નહીં વધે આપણી પાસે. ચાલો જો એનો અર્થ આ બધું આવું થાય છે. ચાલો ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન ઉપર આવીએ, બરાબર. શું લખાણ છે? 25 છે, 2, 5,
1 અને 5. ચાલો નિશાની આકૃતિ આપણે બદલાવવાની છે. સીનો અર્થ શું થાય છે? સીનો મતલબ ગુણ્યાકાર, તો ગુણાકાર કરો. ડીનો અર્થ થાય છે ભાગાકાર, બીનો અર્થ થાય છે માઇનસ અને એનો અર્થ થાય છે પ્લસ. ચાલો હવે આનું આપણે સાદું રૂપ આપવાનું. ચાલો 25 ગુણ્યા 2 ભાગ્યા 5 માઇનસ 1 પ્લસ 5, પાયો પાયો 25, ઓકે 5 દુ 10, 10 માઇનસ 1 પ્લસ 5, બરાબર. તો જવાબ કેટલો આવે મિત્રો? 14 જવાબ આવે. નેક્સ્ટ. ત્યારબાદ વાત કરીએ. ટી એ એમની બહેન છે, એમ એ જીની માતા છે, એચ એ એલનો ભાઈ છે, એલ એ જીનો પિતા છે. તો એલ અને ટી સાથે જે છે કેવી રીતે સંબંધિત છે? આની તમે ગણતરી કરશો એટલે જવાબ આવશે આમાં બહેનનો પતિ. નેક્સ્ટ. ચાલો ફરીથી સિરીઝ આવી ગઈ છે મિત્રો. ચાલો 37માંથી 33 કેવા -4 થાય છે, -4 થાય છે, -4 થાય છે. 21માંથી -4 કરી નાખો તો જવાબ કેટલો આવે મિત્રો? 17 જવાબ બનશે. નેક્સ્ટ. ત્યારબાદ આગળ વાત કરીએ. 5ના 13 થઈ રહ્યા છે એટલે કે ભાઈ 8 પ્લસ થયા. આની અંદર બી વાત કરીએ તો 8 પ્લસ થાય છે. ઓકે, તો 37માં 8 પ્લસ કરો તમે, 37 પ્લસ 8 એટલે જવાબ આવે મિત્રો 45. મોટાભાગે તફાવતની સિરીઝ જ પૂછાવાના ચાન્સ મિત્રો વધુ છે. ચાલો 5 મિત્રો છે, MIRT અને Y અલગ અલગ ઉંમરના છે. I એ ઉંમરમાં Y કરતાં મોટો છે. ઓકે, I કેવો છે? I Y કરતાં મોટો છે. ચાલો I જે છે I એ Y કરતાં મોટો છે, પરંતુ M કરતાં મોટો નથી. ઓકે, M કરતાં મોટો નથી મતલબ M એ I કરતાં મોટો છે. ચાલો T એ ઉંમરમાં સૌથી મોટો છે, તો T અહીં ક્યાંક હશે. ઓકે, સૌથી મોટો. ત્યારબાદ વાત કરીએ. T એ ઉંમરમાં સૌથી મોટો છે. R એ ઉંમરમાં Y કરતાં નાનો છે, બરોબર છે. R એ Y કરતાં નાનો છે મતલબ કે R અહીંયા આવશે. તો ઉંમરમાં બીજા નંબરે કોણ હશે? તો બીજા નંબરે આ પહેલા નંબરે R હશે, બીજા નંબરે Y હશે. ઓપ્શન C અહીં યોગ્ય જવાબ બનશે, Y. નેક્સ્ટ. ચાલો આ 3, 13, 5, 21 આવો જ સંબંધ ધરાવતો આપણે નીચેનામાંથી વિકલ્પ પસંદ કરવાનો છે. તો જુઓ 3ના 13 કેવી રીતે થયા? તો 3 ચોક 12 પ્લસ 1 એવી રીતે થઈ શકે. તો આવા નવો સંબંધ આમાં છે, જોઈએ તો 5 ચોક 20 પ્લસ 1 આ બરોબર છે. બરોબર છે. તો શું કર્યું છે? ગુણ્યા 4 પ્લસ 1 ગુણ્યા 4 અને પ્લસ 1 થતો એવો સંબંધ આપણે શોધવાનો છે. ચાલો જોઈએ. પહેલાં સૌપ્રથમ 8ને આપણે લઈ લઈએ કે ભાઈ 8 ચોક 32 પ્લસ 1 એટલે 33 થાય. 28 ના થાય એટલે આની જવાબ નહીં આવે. 7 ચોક 28 પ્લસ 1 એટલે 29. બસ જવાબ આવી ગયો, આગળ જોવાની જરૂર નથી. નેક્સ્ટ. 59, 71, 83, 95 અને 102. ચાલો તો આની અંદર શું છે? તો આની અંદર પછી જોઈને ખબર પડી જાય કે ભાઈ તફાવત આપેલો છે. તો તફાવત કેટલો છે? +12 કર્યા છે. ઓકે, 59 + 12 એટલે 71, 71 + 12 એટલે 83. તો 107ની અંદર +12 કરો તો જવાબ આવે મિત્રો 119. નેક્સ્ટ. ચાલો ફરીથી આપણે આગળ જોયો એ મુજબનો પ્રશ્ન પૂછાયો છે કે 64, 20 અને 43, 13. તો આમાં કેવી રીતનું છે જુઓ મિત્રો. 20, 13, 60 + 4 એવી રીતે આપેલું છે. આમાં જુઓ 13, 39 અને +4. ઓકે, એવો સંબંધ આપેલો છે. તો આમાં બી આપણે જોઈએ કે ભાઈ ગુણ્યા 3 કરવાના અને +4 ત્યારે જવાબ બનવો જોઈએ. ચાલો પહેલાં આપણે વારાફરતી વાળો ટ્રાય કરીએ. તો 9, 13, 27 + 4 એટલે કેટલા થાય? +4 31 થાય. અહીંયા 33 આપેલા છે, આ તો જવાબ નહીં બને. બરાબર. 16, 13, 48 + 4 કરો તો 52 થાય, 54 ના થાય એટલે આ પણ નહીં આવે. 12, 13, 36 + 4 એટલે 40 થાય. હા બરાબર, ઓપ્શન C સાચો જવાબ. નેક્સ્ટ. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 46ની મિત્રો. પહેલાં પણ આપણે ડાયરેક્ટ જવાબ આપણે શોધી લઈશું. બરાબર. તો આમાં કઈ રીતને થાય છે અને એવું આપણે આ આકૃતિમાં કરવાનું રહેશે. તો જોઈને ખબર પડી. હજુ આ 3નો ઘન 27 આપેલો છે અને 5નો ઘન 125 આપેલો છે. એવી રીતે જુઓ 4નો ઘન 64 આપેલો છે, તો અહીંયા 2નો ઘન આવે. ઓકે, તો ક્વેશ્ચનની જગ્યાએ આપણે શું મૂકશું? 8 જવાબ આનો આવશે. ઓકે, ઓપ્શન નથી આપેલા પણ સાચો જવાબ આવે 8. નેક્સ્ટ. ચાલો સરસ મજાનો જોરદાર પ્રશ્ન આપણને આપી દીધો છે આમાં ક્વેશ્ચન નંબર 47માં. જુઓ ધ્યાનથી જુઓ. અહીંયા શું આવશે એ આપણને સવાલ પૂછ્યો છે.
તો આની અંદર કેવું છે મિત્રો, જુઓ ઘણા બધા આપણને આઈડિયા આવે અલગ અલગ કે ભાઈ આમાં જુઓ 6 દુ 12 છે, 6 તેરી 18 છે, 6 પંચા 30 છે, એવું અલગ અલગ. પણ આની અંદર શું મિત્રો સાચો જવાબ આવે છે કે જુઓ 12, 18 અને 30 આ તમામ સંખ્યાઓ જે છે 6ના ઘડિયામાં આવે છે, એટલે કે 6ના ઘડિયામાં આવે છે. એવી રીતે 16, 24, 40 એ 8ના ઘડિયામાં આવે છે. તો આપેલ તમામ સંખ્યાઓ નીચેના વિકલ્પોમાંથી કઈ કોના ઘડિયામાં આવશે? ઓકે, એવી રીતે આનો જવાબ મળે છે. ઓકે, તો આમાં આપણે ઓપ્શનની મદદ લેશું. તો વાત કરીએ 45, 18 અને 27. તો 4ના ઘડિયામાં તો ચાहे 45 આવે નહીં, 10ના ઘડિયામાં પણ 45 આવે નહીં, 9ના ઘડિયામાં આવે, 8ના ઘડિયામાં પણ 45 ના આવે. તો 9ના ઘડિયામાં જુઓ 45 પણ આવે, 18 પણ આવે અને 27 પણ આવે, એટલે ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ, આ આકૃતિ કયા સમૂહને દર્શાવે છે? વેન આકૃતિ, વેન ડાયાગ્રામમાંથી પ્રશ્ન પૂછ્યો છે. તો આકૃતિ આપણને આપી દીધી છે, તો આ શું સંબંધ દર્શાવે છે નીચેનામાંથી? પહેલી જે આપણી નજર ક્યાં પડી શકે તમે જુઓ, ગુજરાત, ભારત, એશિયા, આ તો આવે જ નહીં. ઓકે, કારણ કે એશિયાની અંદર ભારત આવે, ભારતની અંદર આપણે ગુજરાત આવે, તો આવી રીતે આકૃતિ બને. આ તો અલગ આકૃતિ, આ તો આખું દોડી નાખી, એટલે આ તો આવશે જ નહીં, બરોબર. ત્યારબાદ વાત કરીએ સ્ત્રી, ડૉક્ટર, શિક્ષક છે, ડૉક્ટર છે અને સ્ત્રી છે. તો સ્ત્રી હોય એ ડૉક્ટર પણ હોઈ શકે અને શિક્ષક પણ હોઈ શકે, તો આવી આકૃતિ બને. તો આ પણ નહીં આવે, બરોબર. આમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન એ, બરોબર. વાઘ અને સિંહ જંગલી પ્રાણીઓ છે, તો જંગલી પ્રાણીઓની અંદર વાઘ પણ આવે અને સિંહ પણ આવે, અને વાઘ ને સિંહ બે અલગ અલગ છે, એટલે આવી રીતે આકૃતિ બને. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ આકૃતિ ગુજરાત, ભારત અને એશિયાનો સંબંધ દર્શાવે છે? તો સિમ્પલ છે, એશિયાની અંદર ભારત આવેલું છે અને ભારતની અંદર ગુજરાત આવેલું છે. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ આકૃતિ ફૂલ, કપડાં અને સફેદનો સંબંધ દર્શાવે છે? ફૂલ, કપડાં અને સફેદનો સંબંધ નીચેનામાંથી કઈ આકૃતિ દર્શાવે છે? તો જુઓ, સૌપ્રથમ વાત કરીએ તો અહીંયા વાત કરીએ આપણે સફેદ, તો સફેદ એ ફૂલ પણ હોઈ શકે અને કપડાં પણ હોઈ શકે, તો આવી આકૃતિ બને. સિમ્પલ, ઓપ્શન એ સાચો જવાબ. ચાલો નેક્સ્ટ, નીચેનામાંથી કઈ આકૃતિ સેના, સૈનિક અને એન્જિનિયરને દર્શાવે છે? સેના, સૈનિક અને એન્જિનિયર. તો આપણે વાત કરીએ તો જુઓ, સૈનિકોની અંદર આ થઈ ગઈ સેના, તો સેનાની અંદર જ સૈનિક હોય. ઓકે, સેનાની અંદર જ સૈનિક હોય. જ્યારે એન્જિનિયર તો આખું અલગ ફિલ્ડ થઈ ગયું, તો એ આપણે અલગથી દર્શાવવી પડે. તો આવી રીતની આકૃતિ બને, જે આપણને ઓપ્શન એમાં આપેલી છે. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, ચાલો, તો આપણને અલગ અલગ ચિહ્નો આપી દીધા છે. ડાયરેક્ટ આપણે લખશું 16, 4, 5, 72 અને 8. તો અહીંયા ડોલર એટલે પ્લસ થશે, બરોબર. @ એટલે થાય છે ગુણાકાર. ઓકે, ત્યારબાદ અહીંયા બાદબાકી, ત્યારબાદ આ ફૂલડી આપી દીધી છે એટલે ભાગાકાર. બસ, ચાલો આનું સાદુરૂપ આપી દઈએ. 16 + 4 × 20 - 8 × 9 = 72, એટલે અહીંયા 9 આવશે. 16 અને 9 25, 25માંથી 20 ને બાદ કરો. ઓકે, 25માંથી ઓકે સોરી ફરીથી આ 16 + 20, 16 + 20 એટલે 36, 36માંથી 9 ને તમે બાદ કરો તો જવાબ આવે 27. ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, જવાબમાં અલગ અલગ ફરીથી આપણને, ચાલો આ સરસ મજાનો પ્રશ્ન છે. જો ભાગાકાર બરાબર પ્લસ, ઓકે, ભાગાકાર એટલે પ્લસ, માઇનસ એટલે ગુણાકાર, પ્લસ એટલે ભાગાકાર અને ગુણાકાર એટલે બાદ બાકી હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? કે મોસ્ટ ટાઈમ પેટર્ન છે મિત્રો, આ પેટર્નનો પ્રશ્ન હોઈ શકે છે પરીક્ષાની અંદર. તો જો ડાયરેક્ટ તમે બધી નિશાની બદલાવવી પડે. તમામ ઓપ્શન આના માટે આપણે જવાબ ઉપરથી જ જવું પડે, બરોબર. તો વારાફરતી તમામ ઓપ્શનની નિશાની બદલાવો અને એમાંથી જે સાચો જવાબ આપણને મળે એ આપણો સાચો જવાબ થાય. આમાં તો આપણા માટે ઘણી બધી વાર લાગી જાય મિત્રો, કારણ કે આપણી પાસે સમય તો છે નહીં. આના માટે શું કરી શકાય મિત્રો? તો ઓપ્શન આવે, આખું જો નિશાની તમે બદલાવો અને પછી એને સાદું રૂપ આપો અને પછી જે સાચો જવાબ આવે એ જવાબ બને, તો ઘણી વાર લાગી જાય. અને આમાં આપણે શું કરવાનું જુઓ, ધ્યાનથી ઓપ્શન એને જોઈએ આપણે, તો 12/18 આપેલું છે. ઓકે, 12 ને 18 વડે ના ભાગી શકાય. ઓકે, ના ભાગી શકાય. તો જવાબ ભાગવું હોય તો પોઈન્ટમાં જવાબ આવે. અહીંયા તો 40 આપેલો છે, પોઈન્ટમાં જવાબ નથી આપેલો, મતલબ ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન 2 જુઓ, ઓપ્શન બીમાં આવી શકે કે ભાગાકારની વાત નથી. ચાલો ઓપ્શન સી આપણે જોઈએ. 13/6 ના થઈ શકે, આ પણ નહીં આવે. 53/13 આ પણ ના થઈ શકે, આ પણ નહીં આવે. તો જવાબ ઓટોમેટિક મળે ઓપ્શન બી. ઓકે, તો આ રીતે તમારે સોલ્વ કરવાનો રહેશે જો પ્રશ્ન પૂછાય તો. હવે આને ચેક કરો તો નિશાની બદલાવી લો, વારાફરતી વારો ચેક કરી લો કે ભાઈ 23 આવે છે કે નહીં, તો આવતો જશે, બરોબર. નેક્સ્ટ,
નીચે આપેલા પાસામાં 4ની સામે કયો અંક આવશે? ચાલો, નીચે આપેલ પાસા હોય, બરોબર, પાસામાં કેટલા નંબર હોય? 1 થી કરીને 6 નંબર હોય, 1 2 3 4 5 અને 6. તો 4ની સામે કયો અંક આવશે? તો જે બંને પાસામાં આપેલો હોય એ અંક આવે. તો બંને પાસામાં 3 આપેલા છે, તો જવાબ આવશે અહીં 3. ઓકે, ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, ચાલો, કયો આંકડો 1ની વિરુદ્ધમાં આવશે? તો 1ની વિરુદ્ધમાં કયો આંકડો આવશે? જો અહીંયા આ પાસામાં 2 આપેલા છે, આમાં પણ 2 આપેલા છે, આમાં પણ 4 આપેલા છે, આમાં પણ 4 આપેલા છે. એ તો સરખા થઈ ગયા. તો હવે અહીંયા 3 આપેલા છે, અહીંયા 1 આપેલો છે. તો 1ની સામે કોણ આવશે? 3 આવે. તો ઓપ્શન બી સાચો, 3 આવે. 3 એટલે કે ઓપ્શન, ચાલો જોઈએ. તો 1ની સામે શું આવશે મિત્રો? 1ની સામે 3 આવે. તો ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, આપેલી વિગતના આધારે કયો વિકલ્પ યોગ્ય છે? ઓકે, ઇનઇક્વાલિટી, ઓકે, અસમાનતામાંથી પ્રશ્ન લેવામાં આવ્યો છે. તો આમાંથી વાત કરીએ, આપણે આ વિધાન આપી દીધું છે, ને આ વિધાનના આધારે આપણે જે છે આપણે સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. ચાલો, આને આપણે ફરજિયાત ઓપ્શન ઉપરથી જ કરવો પડે. તો ઓપ્શન એમાં આપી દીધું છે કે ભાઈ ડબલ્યુ બરાબર સી થાય. તો અહીંયા જુઓ, આ ડબલ્યુ આપેલું જુઓ અને અહીંયા સી આપેલું. ના, સી તો સી ડબલ્યુ કરતાં મોટો છે, બરાબર નથી, એટલે આ ખોટું છે. ઓકે, ત્યારબાદ ઓપ્શન બીમાં જુઓ કે ભાઈ ડબલ્યુ કરતાં ઝેડ મોટો છે. તો આ છે આપણો ડબલ્યુ. ચાલો, આ તો નહીં આવે. આ છે મિત્રો ડબલ્યુ ને આ છે ઝેડ. તો ઝેડ મોટો છે ડબલ્યુ કરતાં. જુઓ, આ મોટો છે, આ સાચું. બરાબર, બસ તો મળી ગયું. એક જ ચેક કરવાનું, કારણ કે સાચો એક જ આપેલો હશે. ઓકે, જો ઓપ્શન સીમાં ચેક કરીએ આપણે કે ભાઈ પી મોટો છે એ કરતાં. ના, અહીંયા વાત કરીએ તો પી પણ મોટો નહીં થાય. એટલે ઓપ્શન બી આપણને જવાબ મળી ગયો છે. નેક્સ્ટ, ચાલો, આપેલા કથનના આધારે કયા નિષ્કર્ષને તારવી શકાય? તો વિધાન આપી દીધું છે, તારણ આપી દીધું છે, અને એના આધારે આપણે જવાબ પસંદ કરવાનો છે. ચાલો, અને આપણે આકૃતિ દોરવી પડશે. બધા વૃક્ષો યંત્રો છે. ચાલો, બધા આ વૃક્ષો છે, વૃક્ષનો આપણે વૃ કરી નાખીએ. બધા વૃક્ષો યંત્રો છે, તો અહીંયા લખો યંત્રો. બધા યંત્રો પુસ્તકો છે, તો બધા યંત્રો પુસ્તકોની અંદર આવી જશે, એટલે આપણે અહીંયા લખીએ પુસ્તકો. આવી રીતની વેન આકૃતિ બનશે. બરોબર. તો હવે આપણે ઓપ્શન ઉપર જઈએ. હવે આપણે તારણનું જોઈએ કે બધા યંત્રો વૃક્ષો છે. ઓકે, બધા વૃક્ષો યંત્રો છે. ના, બધા વૃક્ષોની વાત કરીએ તો યંત્ર છે. જો આ છે વૃક્ષો, આપણા સૌ પ્રથમ આ વૃક્ષો છે. બધા વૃક્ષો યંત્ર છે? ના મિત્રો, અંદરથી જે છે એ મિત્રો જે છે ખોટું બનશે. ત્યારબાદ આવે છે બધા વૃક્ષો પુસ્તકો છે. બધા વૃક્ષો જે છે પુસ્તકો છે, આ બિલકુલ છે. બરોબર, બધા વૃક્ષો પુસ્તકોની અંદર આવી જ જશે, એટલે આ સાચું છે. એટલે જવાબ આવશે માત્ર 2 ને અનુસરે છે. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, ચાલો, ફરીથી આપણે વાત કરીએ નીચેના વિકલ્પમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીએ. કોઈ સજ્જન ગરીબ નથી. તો અહીંયા આપણે કરીએ સજ્જન. કોઈ સજ્જન એ છે ગરીબ નથી, તો વચ્ચે આપણે રાખી દઈએ કાંટા આવી રીતે. ઓકે, અહીંયા ગરીબનો ગ કરીએ. ત્યારબાદ બધા સજ્જન અમીર છે, તો બધા સજ્જન અમીર છે. આવી રીતે આકૃતિ બને. આ સજ્જન ને અમીરનો અ કરી દઈએ. બરોબર. ચાલો, તો વાત કરીએ કોઈ ગરીબ માણસ અમીર નથી. ઓકે, ગરીબ અહીંયા આપેલું છે, અમીર અહીંયા આપેલું છે, કે વાક્યને કાંઈ લેવા દેવા નથી. કોઈ અમીર માણસ ગરીબ નથી, તો કે ગરીબ ને અમીરને આમાં પણ કાંઈ લેવા દેવા નથી. આ પણ ખોટું છે, એટલે બંને ખોટા બનશે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ. નેક્સ્ટ, આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે? આપણને આકૃતિ આપી દીધી છે. આકૃતિમાં કેટલા ચોરસ છે ભાઈ? તો જુઓ, બંને બાજુ સરખી સંખ્યા છે. આ બાજુ 1 2 3 4, બંને બાજુ જે છે આડી હરોળ અને ઊભી હરોળમાં 4 ખાના આપી દીધા છે. અને આમાં જ્યારે આપણે ચોરસના ખાના ગણવાના, શું કરવાનું મિત્રો? વર્ગ કરવાનો, વર્ગનો સરવાળો કરવાનો. તો આ બાજુ 4 આપી દીધા છે, આ તરફ પણ 4 આપી દીધા છે. આવી રીતે આકૃતિ આપે ત્યારે શું કરવાનું? 4 ટોટલ ખાના છે, તો 4નો વર્ગ પ્લસ 3નો વર્ગ પ્લસ 2નો વર્ગ પ્લસ 1નો વર્ગ. 4નો વર્ગ 64, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1. આનો કરવાનો સરવાળો, તો સરવાળો થશે 30. તો જવાબ આવશે 30. નેક્સ્ટ, ફરીથી આપણે આ લંબચોરસની આકૃતિમાં ખાના દોડવાના છે. તો આમાં કેટલા જુઓ, આમાં અલગ ખાના બદલાઈ ગયા. સરખા ખાના નથી બંને બાજુ આડી અને ઊભી હરોળમાં. આમાં જુઓ 1 2 3 4 5 6 7 ખાના છે, અને આ તરફ 4 ખાના છે. તો આવી જ્યારે આકૃતિ પૂછાય તો આમાં શું કરવાનું મિત્રો? ચાલો, તો આની અંદર મિત્રો વાત કરીએ તો શું કરવાનું? વારા ગુણાકાર કરતું જવાનું. આ તરફ 7 છે, આ તરફ 4 છે, તો 4 × 7 બરાબર 28 આવશે. હવે એક ઘટાડતું જવાનું. 6માં જે છે 7માંથી 1 કાઢો 6, 4માંથી પણ 1 કાઢો 3, ફરીથી આનો ગુણાકાર કરો 18. હજી 3માંથી 1 કાઢો, 6માંથી 1 ઓછા કરો 3, 6માંથી 1 કાઢો એટલે 5,
3માંથી 1 કાઢો એટલે 2 10 હજી આમાંથી 1 ઘટાડો 4 ગુણ્યા 1 બરાબર આવે 4 બરાબર જ્યાં 1 આવે ત્યાં સુધી ઘટાડતું જવાનું પછી આનો કરવાનો સરવાળો તો કરો સરવાળો 28 + 18 + 10 + 4 તો આનો ટોટલ મારો તો જવાબ આવે 50. નેક્સ્ટ આ આકૃતિનું જળ પ્રતિબિંબ જણાવો. આ આપણને આકૃતિ આપી દીધી છે, આનું જળ પ્રતિબિંબ જણાવવાનું છે. જેવી રીતે આપણે અરીસામાં જોતા હતા એમાં ડાબી બાજુની જમણી બાજુ થઈ જાય, આકૃતિનો આકાર ન બદલાવો જોઈએ. આમાં પણ સેમ નિયમ છે. આમાં શું થાય, જળ પ્રતિબિંબ જોવામાં આવે તો ઉપરની બાજુ નીચે જતી રહે, નીચેની બાજુ ઉપર આવતી રહે. ઓકે, મતલબ ઉપરનું નીચે થઈ જાય, નીચેનું ઉપર થઈ જાય, પ્લસ આકૃતિનો આકાર બદલાવો ન જોઈએ. બરોબર છે, તો આટલું યાદ રાખવાનું. મેં તમને કીધું કે ભાઈ આ બાજુ નીચે છે તો આ બાજુ હવે ઉપર જતી રહેશે, આ તીર ઉપર જતા રહેશે એવો જવાબ આવી શકે, ઉપર આવે તીર એવો જવાબ. બરોબર, તો તીર નીચે ઓપ્શન બી માં આપેલું છે, આ તો રિમૂવ ઓટોમેટિક થઈ જશે. ત્યારબાદ આકૃતિની જે છે આપણી આકૃતિ બદલાવી ના જોઈએ. આમાં જો ઓપ્શન સી માં આકૃતિ બદલાઈ ગઈ, આ તીર અલગ અલગ થઈ ગયા, તીર ભેગા આપેલા છે, આમાં અલગ અલગ બતાવેલા છે, આ પણ નહીં આવે. બરોબર, હવે વધ્યા ઓપ્શન એ અને ડી. તો હવે જે છે આમ ઉપરનું નીચે થઈ જશે સેમ એવી રીતે. ઓકે, અને બાજુ પણ નહીં બદલાય. ઓકે, આમાં વાત કરીએ તો આ જે બાજુમાં છે ઉપર જતા પણ એ જ બાજુ આવશે. ઓકે, ડાબી બાજુની ડાબી બાજુ જ રહે, જમણી બાજુની જમણી બાજુ જ રહે. ઓકે, જ્યારે જળ પ્રતિબિંબની વાત આવે તો બાજુ ના ઓલે જે છે બાજુ ના બદલાય, ડાબીની ડાબી બાજુ રહે, જમણીની જમણી બાજુ રહે. એટલે ઓપ્શન જે છે ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે. અહીં આપણે જે છે બાજુ બદલાઈ જાય એટલે એ પણ નહીં આવે. ચાલો, આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ દર્શાવો. મેં તમને આપણે નિયમ મુજબ આપણે ચાલવાનું કે ભાઈ ઉપરનું નીચે થઈ જાય, નીચેનું ઉપર થઈ જાય, બાજુઓ બદલાવી ન જોઈએ, આકૃતિનો આકાર ન બદલાવો જોઈએ. તો વાત કરીએ ઓપ્શન બી અને ડીમાં આકાર બદલાઈ ગયો. જુઓ, આ આકાર બદલાઈ ગયો એટલે આ તો ઓટોમેટિક રિમૂવ થઈ જશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ ઓપ્શન એની અંદર તમે જુઓ. ઓકે, આ જે છે આપણને આ જમણી બાજુ, આમાં તો ડાબી બાજુ આપેલું છે, આમાં જમણી બાજુ કરી નાખ્યું એટલે આ પણ ના આવે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ. ઓકે, જ્યારે જળ પ્રતિબિંબની વાત હોય ત્યારે બાજુ ના બદલાય. બરોબર, ચાલો નેક્સ્ટ. ચાલો, હવે આપણે શું શબ્દ આપણે આકૃતિમાં પૂર કરીએ તો અહીંયા જુઓ, એક મીંડું આપેલું છે, અહીંયા 2 મીંડા, 3 મીંડા, તો હવે 4 મીંડા આવે. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ. ચાલો, તો સંબંધની આકૃતિ આપણને આપી દીધી છે. આમાં જેવી રીતે સંબંધ છે એવી રીતે આમાં સંબંધ શોધવાનો છે. તો આમાં 2 વાર પ્લસ કરેલું છે, આમાં 3 વાર પ્લસ થઈ ગયું, આમાં 4 વાર. ઓકે, મતલબ કે 1 વધી ગયું. આમાં કેટલા 4 વાર પ્લસ આપેલા છે તો હવે 5 વાર પ્લસ આવે. તો ક્યાંમાં 5 વાર પ્લસ આપેલા છે? ઓપ્શન બી સાચો જવાબ બનશે. તો એકદમ સિમ્પલ છે. ચાલો, આમાંથી આવી આકૃતિ બની તો આમાંથી કેવી આકૃતિ બનશે? સમસંબંધ આકૃતિ. ઓકે, બધું આ વિઝ્યુઅલ રીઝનિંગ આ બધું આપેલું છે, આમાં બધા આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આમાં શું કર્યું જુઓ, આ ગોળ રાઉન્ડ હતું એ બહાર આવતું રહ્યું અને ત્રિકોણ અંદર જતો રહ્યો. બરોબર છે, એવી રીતે વાત કરીએ આપણે તો આ જે પંચકોણ જે છે, ઓકે, આ પંચકોણ બારે આવતો જશે અને આ જે છે ઓલું અંદર જતું રહેશે. તો પંચકોણ બારે આવતો રહેશે એવી આપણે ઓપ્શન સીમાં આપેલું છે, આ સાચો જવાબ બનશે. બરોબર, નેક્સ્ટ. ચાલો, હવે આની અંદર શું કરવાનું છે? આવા આવી આકૃતિ, આ જે આકૃતિ આપેલી છે આવા આવી આકૃતિ કયા ઓપ્શન ABCDમાંથી આપેલી છે એ આપણે શોધવાની રહેશે. તો ચાલો ચેક કરો. તો આવા આવી આકૃતિની વાત કરીએ તો ઓપ્શન એમાં જુઓ. ઓકે, આવી રીતે તમે જુઓ. ઓકે, આવી સેમ આકૃતિ આપેલી છે એટલે ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ. ફરીથી એવાને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ આકૃતિ જે છે તે કયા ઓપ્શનમાં આપેલી છે? તો ઓપ્શન સીમાં તમે જુઓ. ઓકે, ઓપ્શન સીમાં તમને આ આકૃતિ મળી જશે. બરોબર, ઓપ્શન સી સાચો જવાબ. નેક્સ્ટ. નીચેનામાંથી કઈ સંખ્યા જુદી પડે છે? અલગ પડતી સંખ્યાની વાત કરીએ આપણે તો આમાં કયા પ્રકારનું છે? તો આમાં લોજિક સરસ મજાનું છે મિત્રો. આમાં તમે જુઓ 3 + 4 એટલે 7 થાય, તો આ 7 થયા. 8 + 1 એટલે 9 થાય, તો આ 9 થયા. 5 + 3 એટલે 8 થાય, તો 8 થયા. પરંતુ ઓપ્શન એમાં 5 + 1 એટલે 6 થાય, પણ અહીંયા 7 આપેલા છે એટલે આ જુદી પડે છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ. મીટિંગ તો એજન્ડા, તો ચૂંટણી. મીટિંગની વાત કરીએ તો મીટિંગમાં એજન્ડા સેટ થતો હોય છે. એવી રીતે વાત કરીએ મિત્રો તો ચૂંટણીમાં જવાબ આવશે મિત્રો જાહેરનામું.
ચાલો, કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે, તો તે વ્યક્તિ કોણ? તો આને મિત્રો તમે સોલ્વ કરશો તો આની જવાબ આવશે રામનો ભાઈ. નેક્સ્ટ, ચાલો, એક વ્યક્તિ તેની આવકના 30% ઘરના ભાડા પાછળ અને 25% ખોરાક પાછળ ખર્ચે છે. જો આ વ્યક્તિ પરનો કુલ ખર્ચ 13,750 હોય તો વ્યક્તિની આવક કેટલી? ટોટલ વાત કરીએ, 30 ભાડું આપે છે, 30% ભાડું આપે, 25% અન્ય ખર્ચ એટલે કે ખોરાકમાં આપી દઈશ. તો હવે એની પાસે કેટલી બચત? હવે વધે કેટલા ટકા? 30 પ્લસ 25% આપણે વાપરી નાખીએ તો કેટલા વધે? 45% વધે. 45% બરાબર એની બચત કેટલી છે? 45. હું કહું કે ભાઈ 45% વધે તો બીજો વ્યક્તિ કે ભાઈ 13,750 વધે, તો અમે બંને સાચા છીએ એટલે બરાબર થાય. બરાબર, તો 100% બરાબર કેટલા? 100% બરાબર કેટલા? હવે શું કરવાનું છે? આનો ચોકડી ગુણાકાર કરવાનો રહેશે. આપણે ડાયરેક્ટ મોઢે કરીએ. બરાબર, 45 કરતાં 100, 45 ના ડબલ કેટલા થાય મિત્રો? 100, આપણે 90 થાય. ઓકે, સોરી, અહીંયા 45 નહીં 55 થશે. ઓકે, ફરીથી કરીએ. ઓકે, 55% જે છે ખર્ચી નાખે છે ને. હવે વસ્તુ ઉપરનો કુલ ખર્ચ આટલો હોય એટલે 55%. બરાબર, 55% બરાબર વાત કરીએ, ખર્ચો આપેલો છે, કારણ કે હું બચત બાજુ ગયો પણ અહીંયા ખર્ચો આપેલો છે. સોરી, ઓકે, આપણે બચત બાજુ ગયા પણ અહીંયા ખર્ચો આપેલો છે. ખર્ચો 55% છે. બરોબર છે ને. બરાબર જે છે ખર્ચો અહીંયા પણ ખર્ચો આપેલો છે કે ભાઈ 13,750, તો 100% બરાબર કેટલા? તો હવે જવાબ મળશે આપણને. તો આપણે ચોકડી ગુણાકાર કરી શકીએ અથવા ડાયરેક્ટ કરો. અહીંયા જુઓ, 55 ડબલ 110 થાય. ઓકે, ડબલ કરતો થોડુંક ઓછું આપેલું છે. બરોબર, તો આના પણ આપણે ડબલ કરો. 13,750 ડબલ કરો તો 13,500 ને 13,000 કરો તો 27,000 અને બીજા 800 ને 300 કરો એટલે કે જે વાત કરીએ આપણે તો 27,000 જેવા આજુબાજુ થાય. બરોબર, અહીંયા તમે જુઓ, મતલબ કે 28,000 આપણે ધારો નાલો, 28,000 કરતાં ઓછો જવાબ આવે તો 30,000 તો આવે જ નહીં, 40,000 આવે જ નહીં, 35 આવે નહીં. ઓપ્શન બી સાચો જવાબ. બરોબર, આવી રીતે ડાયરેક્ટ તમે કરી શકો છો. નીચેનામાંથી કઈ જોડી સહ અવિભાજ્ય સંખ્યાઓની છે? સહ અવિભાજ્ય સંખ્યા, કો-પ્રાઇમ, ક્રો-પ્રાઇમ નંબર. સહ અવિભાજ્ય સંખ્યા એટલે બંને આંકડાઓમાં કંઈ કોમન ન હોવું જોઈએ. 21 અને 35માં 7 કોમન છે એટલે આ જવાબ નહીં આવે. 16 અને 24માં પણ 2 કોમન છે. ઓકે, 4 કોમન છે, આ પણ જવાબ નહીં આવે. 18 અને 35 આમાં કાંઈ કોમન નથી. ઓપ્શન સી સાચો જવાબ. ઓકે, 20 અને 30માં પણ 5 કોમન, આ પણ જવાબ ના આવે. નેક્સ્ટ, એક પેનની કિંમત 50 રૂપિયા હતી, તેમાં 20%નો વધારો થયો તો પેનની નવી કિંમત કેટલી હશે? 50 રૂપિયા કિંમત હતી, 20%નો વધારો થયો. ઓકે, તો કેટલા? 10 રૂપિયાનો વધારો થાય મિત્રો. પહેલાં કેટલી કિંમત હતી? 50 હતી, તો હવે કેટલી હોય નવી કિંમત? 60 રૂપિયા. નેક્સ્ટ, 50 વિદ્યાર્થીઓના એક વર્ગે ગણિતની પરીક્ષા આપી. 20 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ કેટલા થયા? 85 થયા. 20 વિદ્યાર્થીઓના સરેરાશ 85 એટલે બરાબર કેટલા? આપણે ગુણાકાર ડાયરેક્ટ કરી નાખીએ, 1700 થાય. બાકીના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 70 હતા. ઓકે, 20ના કેટલા થયા? 85 હતા. બાકીના કેટલા વધ્યા? 50 ટોટલ હતા, 20 તો આવી ગયા. હવે કેટલા? 30 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ કેટલા છે? 70. 30 ગુણ્યા 70, 7 તેરી 21 ને 2100 થાય. બરોબર, તો હવે આની આપણે આખા વર્ગની સરેરાશ ગુણ, આપણે જે સરેરાશ ગુણ શોધવાના છે. 1700 પ્લસ 2100 એટલે 3800. ટોટલ 3800 થયા. ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 50. સરવાળો ભાગ્યા સંખ્યા તમે વિદ્યાર્થીઓની કરો એટલે સરેરાશ મળે, તો 0 0 જશે. ઓકે, કોઈ પણ સંખ્યાને મિત્રો જ્યારે 5 વડે ભાગવાની થાય, કોઈ પણ સંખ્યા હોય ને 5 વડે ભાગવાની થાય તો એ સંખ્યાના ડબલ કરી નાખવાના અને એક 0 કાઢી નાખવાના. તો 8 તો જે છે 380ના ડબલ વાત કરીએ તો 760 થશે અને એક મીંડું કાઢી નાખો એટલે 76 જવાબ આવે. નેક્સ્ટ, જો એક ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 3 હોય અને સામાન્ય ગુણોત્તર 2 હોય તો શ્રેણીનું છઠ્ઠું પદ કયું હશે? પ્રથમ પદ કયું છે? 3 છે. અને ગુણોત્તર 2 હોય એટલે કે ગુણોત્તર 2 હોવું જોઈએ. ઓકે, યાદ રાખજો, એ ગુણોત્તર પૂછ્યું છે, તફાવત નથી. ગુણોત્તર 2 હોય તો બીજું પદ કેટલું હોય? ગુણોત્તર એટલે ગુણાકાર, એટલે બીજું પદ 3 ગુણ્યા 2 એટલે 6. ત્રીજું હશે 12, 12 દુ 24, 24 દુ 48. આવી રીતે આગળ વધશે. આપણે કયું પદ શોધવાનું છે? છઠ્ઠું પદ આપણે જે છે શોધવાનું અહીં છે. કયું પદ? છઠ્ઠું પદ. તો આ પહેલું પદ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, હવે છઠ્ઠું. 48 ગુણ્યા 2, 48 દુ 96. બરાબર. નેક્સ્ટ, જો x એ 9 અને 36 વચ્ચેનું મધ્યમ પ્રમાણપદ હોય તો xનું મૂલ્ય શોધો. તો મધ્યમ પ્રમાણપદ આપણે શોધવું હોય તો શું કરવાનું? આ બંનેનું વર્ગમૂળ કાઢવાનું. 9 ગુણ્યા 36 એનું વર્ગમૂળ. ઓકે, તો
આનું 9નું વર્ગમૂળ 3, 36નું વર્ગમૂળ 4, તો જવાબ આવે મિત્રો 12. 36 એટલે 6 થાય. ઓકે, 36 એટલે 6 એટલે 6 થી લઈને 18 જવાબ મળે. સંખ્યા, ચાલો આ સંખ્યા આપણે દીધી છે 3655. નીચેનામાંથી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? ઓકે, તો વાત કરીએ 53ની વાત કરીએ તો 53 અવિભાજ્ય સંખ્યા છે મિત્રો, તો એને તો આપણે ટ્રાય કરવી પડશે. 43 પણ અવિભાજ્ય સંખ્યા છે, બરોબર. 33ની વાત કરીએ તો 33 11 અને 3 વડે જો ભાગી શકાય તો એ સંખ્યાને 33 વડે પણ ભાગી શકાય. તો વાત કરીએ આને, તો આ સંખ્યાને વાત કરીએ પહેલાં 3 વડે આપણે ચેક કરી લઈએ. તો 5 ને 10 ને 16, 16 ને એટલે આ 33 તો નહીં આવે. વાત કરીએ 7ની તો 49 હોય તો 7 વડે પણ આ સંખ્યાને ભાગી શકાતી હોય છે. 7 વડે પણ આને નથી ભાગી શકાતી, એટલે 49 વડે પણ નહીં ભાગી શકાય. ઓકે, આ બંને આ ઓપ્શન આપણે રિમૂવ કરી શકીએ. હવે આ ઓપ્શન A, B બંનેમાં આપણે કંઈ ના કરી શકીએ. આમાં ફરજિયાત આપણે ભાગાકાર કરવો પડે. તો વારાફરતીવાળો ભાગાકાર કરવાનો. 3655 આ સૌપ્રથમ નાની સંખ્યા લઈ લઈએ 43, તો બરોબર આની નિશેષ ભાગી શકાય છે, એટલે ઓપ્શન B સાચો જવાબ બને. નેક્સ્ટ, એક છૂટક વેપારી 500માં માલ ખરીદે છે અને 600માં વેચે છે, તો પડતર કિંમત પર નફાની ટકાવારી કેટલી? 500માં માલ ખરીદે એટલે 500 રૂપિયા ઉપર 600માં વેચે, 500 રૂપિયા ઉપર 100 રૂપિયાનો નફો થાય છે. ટકા શોધવા છે એટલે ગુણ્યા 100 કરી દેવાના. તો આ 0 0 ઉડી જશે. 100 ગુણ્યા 5 એટલે 20% જવાબ બનશે. ચાલો આગળ વાત કરીએ. સાદું રૂપ આપવાનું છે મિત્રો આનું આપણે. ઓકે, 13 ગુણ્યા 252 ભાગ્યા 42 પ્લસ 170. પહેલાં જ આપણે 152 ભાગ્યા 42 ભાગાકાર કરવો પડે. ઓકે, તો આપણે જે છે ભાગાકાર કરો તો આનો 6 જવાબ આવે. હવે શું કરવાના? 13 ગુણ્યા 6, 13 6 78 થાય. 78 પ્લસ 170. ઓકે, તો આનો તમે ડાયરેક્ટ 78 પ્લસ 170નો સરવાળો કરો તો જવાબ આવે 248. નેક્સ્ટ, સાદું રૂપ આપો. ચાલો તો વાત કરીએ છેલ્લેથી શરૂઆત કરવાની. 33 પ્લસ 16, 33 પ્લસ 16 કરીએ આપણે તો કેટલા આવે મિત્રો? તો વાત કરીએ 49 આવે. 49નું વર્ગમૂળ આખું કાઢી નાખી તો અહીંયા 7 આવે. 29 પ્લસ 7 એટલે થાય 36, 36 એટલે 6, તો આખું કાઢી નાખું તો 6 જવાબ આવે, બરોબર. અને છેલ્લે કેટલા વધે છે? 163 પ્લસ અહીંયા 6 કરો એટલે 169. 169નું વર્ગમૂળ કાઢો તમે તો જવાબ આવે 13. ઓપ્શન એ રાઈટ આન્સર. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય? 9 નીચે આવે શું છે? જો આપેલ સંખ્યાના સરવાળાને 9 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય. ચાલો ફટાફટ તમામ સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ. પહેલી સંખ્યાનો સરવાળો આપણે કરી નાખીએ. ચાલો પહેલી સંખ્યાનો આપણે સરવાળો કરીએ. 13 ને 3 16 ને 16 ને 6 22, 22 થાય. 22 ને 9 વડે ના ભાગી શકાય. ચાલો ત્યારબાદ બીજી સંખ્યાનો સરવાળો કરીએ તો 10 થાય. 10 ને 9 વડે ના ભાગી શકાય. ત્રીજી સંખ્યાનો સરવાળો કરીએ 9 ને 2 11 ને 14 થાય. 14 ને 9 વડે નિશેષ ના ભાગી શકાય. ચાલો છેલ્લી સંખ્યાનો સરવાળો આપણે કરી લઈએ. 11 ને 18 થાય. 18 ને 9 વડે ભાગી શકાય. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, 3 મિત્રોની હાલની ઉંમરનો સરવાળો 102 વર્ષ છે, તો આજથી 7 વર્ષ પહેલાં તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે? હાલની ઉંમરનો સરવાળો મિત્રો આપી દીધો છે 102 વર્ષ. 7 વર્ષ પહેલાં તેમની ઉંમરનો સરવાળો કેટલો હતો એવો પ્રશ્ન પૂછવા છે ભાઈ. હવે જો હાલની ઉંમરનો સરવાળો જો 102 હોય તો 7 વર્ષ પહેલાં તેમની ઉંમરનો સરવાળો કેટલો હોય? તો તમામ વ્યક્તિઓના 7 વર્ષ ઘટશે. ટોટલ કેટલા વ્યક્તિઓ છે? 3 વ્યક્તિઓ છે. 3 વ્યક્તિઓના 7 વર્ષ ઘટાડીએ તો 21 વર્ષ ઘટી જાય. એટલે આમાંથી 21 બાદ કરો. 102માંથી 21ને બાદ કરો તો મિત્રો જવાબ આવે 81 વર્ષ. નેક્સ્ટ, ચાલો સાદુરૂપ આપણે આપવાનું છે મિત્રો. આપણને સાદુરૂપ આપવાનું છે આની અંદર. ચાલો તો આપણે સાદુરૂપ આપીએ તો 3.2% ઓફ એટલે ગુણાકાર અહીંયા કરી નાખવાનો. 500 ગુણ્યા 2.4% ઓફ એટલે અહીંયા ગુણાકાર કરવાનો. ક્વેશ્ચન ચિહ્ન છે ને બરાબર 288 છે. તો આનું મિત્રો જો તમે સાદુરૂપ આપશો તો આની મિત્રો જવાબ આવે છે 750. નેક્સ્ટ, ફરીથી સાદુરૂપ આપણે આપવાનું છે. 17નો વર્ગ છે. ઓકે, 441નું આપણે વર્ગમૂળ કાઢવાનું. 6નો ઘન, 8નો વર્ગ અને 38. તો આનો જવાબ શું આવશે? ચાલો મિત્રો, તો 17નો વર્ગ મિત્રો થાય 289 પ્લસ 441નું વર્ગમૂળ થાય મિત્રો 21 પ્લસ 6નો ઘન થાય મિત્રો
કે 6 નો ઘન થાય 216. ચાલો ફરીથી કરીએ 289 પ્લસ 21 પ્લસ 216 પ્લસ 8 નો વર્ગ 64 પ્લસ 38 કરવાનો મિત્રો સરવાળો. તો આનો સરવાળો 500 થાય. 500 જે જવાબમાં આપેલું નથી એટલે આપણો જવાબ આવે છે ઓપ્શન સી. નેક્સ્ટ, દીપક એક કામ 5 દિવસમાં અને રાજેશ તે જ કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો બંને સાથે આ કામ કરે તો કેટલા સમયમાં પૂરું થશે? તો સિમ્પલ, આ જ્યારે પૂછે તો ઉપર બંનેનો ગુણાકાર કરવાનો 10 × 5, નીચે સરવાળો 10 + 5 એટલે 15. બરોબર, તો અહીંયા 5 તેરીને 15, તો 10/3 જવાબ આવે ઓપ્શન બી. નેક્સ્ટ, એક સંખ્યાને 91 વડે ભાગવામાં આવે તો શેષ 65 વધે છે. તો તે જ સંખ્યાને 13 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે? તે જ સંખ્યા એટલે 65. 65ને તમે 13 વડે ભાગો તો શેષ કેટલી વધે? નિશેષ વધે. ઓકે, 13 × 5 = 65 થાય ને, નિશેષ એટલે 0. ઓપ્શન સી. ચાલો, એક ટ્રેનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક અને લંબાઈ 240 મીટર છે. તો તેને એક થાંભલાને પસાર કરતાં કેટલો સમય લાગશે? તો આપણી પાસે સૂત્ર હોય છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. સમયને આ તરફ લઈ જાઓ એટલે ઝડપ નીચે આવતી રહે છે. ઓકે, તો અંતર કેટલું આપેલું છે મિત્રો? અંતર આપેલું છે 120 કિમી અને ભાગ્યા ઝડપ કેટલી છે? 240. બરોબર, ગુણ્યા આપણે 18/5 કરવા પડશે. ચાલો, આનું આપી દો સાદું રૂપ તમે, તો ડાયરેક્ટ આપણો જવાબ મળી જશે. 120 × 240, 2 × 9 = 18. ઓકે, 9/5 આપણે ઉલટું કરી નાખ્યું. ઓકે, 240 ઉપર આવે, સોરી. ચાલો, અહીંયા લંબાઈ આપી દીધી છે આપણને 240 મીટર લંબાઈ છે. ભાગ્યા સમય કેટલો લાગે છે? ઝડપ કેટલી છે? સમય તો શોધવાનો છે. ઝડપ કેટલી છે? 120 કિમી પ્રતિ કલાક અને ગુણ્યા આપણે કરવા પડશે 18/5. હવે આપણે સાદું રૂપ આપો તો અહીંયા આવશે 2. બરોબર, અહીંયા બીજું કાંઈ નહીં થાય કે 18 × 36, 36/5. પાયો 25, 5 × 7 = 35. 7 પોઈન્ટ કાંઈક જવાબ આવે છે. 7 પોઈન્ટ ને 2 જવાબ બનશે. નેક્સ્ટ, 8 મશીનો 6 કલાકમાં 720 વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તો 12 મશીનો 5 કલાકમાં કેટલી વસ્તુઓનું ઉત્પાદન કરશે? ચાલો ચોકડી ગુણાકાર કરીએ. 720 × 12 × 5 ભાગ્યા 8 × 6. ચાલો સાદું રૂપ મિત્રો આપીએ. અહીંયા વાત કરીએ તો 6 દુ 12 કરી નાખીએ. 8 × 9 = 72 થાય એટલે અહીંયા 90 આવશે. બરોબર, તો શું વધ્યું મિત્રો? 90 × 2 ગુણ્યા 5. બરોબર, તો 90 × 2 ગુણ્યા 5. 90 દુ 180, 180 × 5. તો 180 × 5 કરો મિત્રો તો 18×5 = 90 અને બીજું 1 શૂન્ય એટલે 900 જવાબ બનશે. નેક્સ્ટ, સમીકરણનું સાદું રૂપ મિત્રો આપવાનું છે આપણે. ચાલો, તો આપણે વાત કરીએ 3.5. 3.5 એટલે આપણે 35/10 લખીએ. હવે શું કરી નાખીએ મિત્રો? અહીંયા ગુણાકાર છે તો ગુણાકારનું આપણે ભાગાકારનું આપણે ગુણાકાર કરી નાખીએ. અને 0.5 એટલે આપણે આવી રીતે લખી શકીએ 5/10. હવે ભાગાકારનું ગુણાકાર કરીએ તો 10 ઉપર જતા રહે અને 5 નીચે આવતા રહે. ઓકે, તો 10 × 5. ઓકે, આને આપણે કાઢી નાખીએ. બરોબર, હવે આનું ડાયરેક્ટ આટલું જ આપણે પતાવી નાખીએ તો 10 ઉડી જશે. 5 × 7 = 35 એટલે આખાનો જવાબ આવશે 7 પ્લસ આમાં પણ સેમ આપણે એવી રીતે કરીએ 7/8 ભાગાકારનું ગુણાકાર કરી નાખીએ તો 16 ઉપર જતા રહેશે, 7 નીચે આવતા રહેશે. તો 7 ઉતરી જશે. 8 દુ 16 એટલે 7 + 2 એટલે 9 જવાબ બને. નેક્સ્ટ, પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો. તો ડાયરેક્ટ આપણને મિત્રો આમાં જવાબ આવશે n+1. બે મિત્રોની હાલની ઉંમરો 4:5 ગુણોત્તરમાં છે. હવે 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 થશે. તો તેમની અનુક્રમે ઉંમર કેટલી હશે હાલની? બરોબર, તો આને આપણે જવાબ ઉપરથી જ આપણે કરશું. હાલની ઉંમરનો ગુણોત્તર આપણને આપી દીધો છે અને તેમની અનુક્રમે ઉંમર શોધવાની છે. બરોબર, તો હાલની ઉંમરમાં વાત કરીએ તો પહેલો મિત્ર 4ના ગુણાંકમાં હશે, બીજો મિત્ર 5ના ગુણાંકમાં હશે. 4ના ગુણાંકમાં હોય એવો જવાબ આવે. ચાલો, 25 4ના ગુણાંકમાં નથી, 30 4ના ગુણાંકમાં નથી, 35 4ના ગુણાંકમાં નથી. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, સાદું રૂપ આપવાનું છે મિત્રો આપણે 144 નો વર્ગમૂળ 12 + 81 નો વર્ગમૂળ 9 - 7.
ચાલો 12માંથી 7 કાઢી નાખો તો 5, 5 + 9 એટલે 14. એક બસ 2 કલાક અને 30 મિનિટમાં 120 કિમી અંતર કાપે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય? અંતર કેટલું છે મિત્રો? 120 કિમી પ્રતિ કલાક. સમય કેટલો લાગી રહ્યો છે? 2 કલાક અને 30 મિનિટ એટલે 2.5 એટલે આપણે 25, 2.5 10 વધે એટલે 10 આપણે ઉપર જવા દઈએ. બરોબર. ચાલો 5 એ ઉડાડીએ આપણે આને. બરોબર. આને 5 એ ઉડાડી 2 અને 5 એ ઉડાડીએ તો 24, 24 દૂને 48 જવાબ આવે. નેક્સ્ટ 0.04 અને 0.16 વચ્ચેનું મધ્યમ પ્રમાણપદ શોધો. તો આગળ પણ આપણે આવી ગયું મધ્યમ પ્રમાણપદ શોધવાનું હોય તો આનું શું કરવાનું? આ બંને સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું. તો બંને સંખ્યાનું વર્ગમૂળ 0.04નું વર્ગમૂળ કાઢવું હોય ઓકે 2નો વર્ગ કેટલો થાય? 4. સોરી 2નું આપણે વર્ગમૂળ જે 0.04નું વર્ગમૂળ કાઢો તો કેટલું આવે? 0.2 ગુણ્યા 0.16નું વર્ગમૂળ કાઢો તો કેટલું આવે મિત્રો? 0.4. હવે આનો ગુણાકાર કરો. પેલા શું થાય? 2 ચોક 8 અને કેટલા પોઈન્ટ? 2 પોઈન્ટ આવે એટલે 0.08 એવો જવાબ બને. નેક્સ્ટ સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? સૌથી નાની વિભાજ્ય સંખ્યા મિત્રો કઈ છે? 2. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા, સૌથી નાની વિભાજ્ય 4 છે પણ સૌથી નાની એકી વિભાજ્ય આપણને પૂછી છે અહીં તો એ છે મિત્રો 9 અને બંનેનો સરવાળો થાય 11. નેક્સ્ટ એક સમાંતર શ્રેણીનું પહેલું પદ -6, બીજું પદ -3 હોય તો તેનું પાંચમું પદ શોધો. પહેલું પદ છે મિત્રો -3, -6, બીજું પદ છે -3. એનો મતલબ તફાવત મિત્રો 3, 3નો છે. તો ત્યારબાદનું પદ 0 આવે. બરાબર. ત્યારબાદનું પદ મિત્રો કયું આવે? 0 આવે. ત્યારબાદ આવે 3, ત્યારબાદ આવે 6, ત્યારબાદ આવે 9. આવી રીતે આગળ વધતું જાય. તો તેનું પાંચમું પદ કેવું થાય? પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પદ 6 આવે. નેક્સ્ટ ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે? આવું જ્યારે પૂછાય ત્યારે શું કરવાનું મિત્રો? પહેલાં 20ના 20 લખી નાખવાના. નીચે કેટલા સસ્તા છે એટલે હેઠે લખવાનું 80. ઓકે 20 ઘટી જશે અને ટકા શોધવા છે એટલે ગુણ્યા 100 કરો. 20 ચોક 80, 100/4 એટલે 25% જવાબ આવે. નેક્સ્ટ બે સંખ્યાનો સરવાળો 45 છે અને ગુણોત્તર 7/8 હોય તો સંખ્યા શોધો. તે પહેલી તો જુઓ વાત કરીએ તો સંખ્યાનો સરવાળો 45 થવો જોઈએ. ઓપ્શન એમાં સરવાળો 45 નથી થતો. બરાબર. ઓપ્શન બીમાં પણ સરવાળો ઘણો બધો વધી જાય છે. ઓપ્શન સીમાં પણ સરવાળો વધી જાય છે. ઓપ્શન બી સાચો જવાબ. કાંઈ કરવાની જરૂર જ નથી. ચાલો એક છોકરાની હાલની અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે તો હાલની ઉંમર એની કેટલી હશે? ચાલો જવાબ ઉપરથી આપણે આને સોલ્વ કરીએ. તો હાલની ઉંમર શોધો. બરાબર. હાલની ઉંમર ધારો કે હાલની ઉંમર 25 વર્ષ હોય. બરાબર છે. અને 5 વર્ષ પછીની ઉંમર એની હાલની ઉંમર 25 વર્ષ છે. 5 વર્ષ પછી 30 વર્ષ ઉંમર થાય. બંનેનો સરવાળો 35 થવો જોઈએ. 35 તો નથી થતો. ઓકે વધી જાય છે ઘણો બધો. 25 લીધું એટલે સરવાળો વાત કરીએ તો સરવાળો વધી જાય છે. સરવાળો 55 થઈ જાય છે. સરવાળો ખાલી 35 થવો જોઈએ એટલે આપણે નાની સંખ્યા લેવી પડશે. તો નાનામાં નાની સંખ્યા 15 છે તો 15ને જોઈ લઈએ. ચાલો હાલની ઉંમર જો 15 વર્ષ હોય, 5 વર્ષ પછીની ઉંમર 20 વર્ષ હોય અને બંનેનો સરવાળો 35 વર્ષ થાય. આ થાય. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો સમીકરણને આપણે ઉકેલવાનું છે. ભાઈ 4 - 3x = 1. બરાબર. તો 4 1ને આ તરફ આવવા દો એટલે -1 બરાબર 3x આ તરફ જતા રહેશે. 4માંથી 1 કાઢો એટલે 3 બરાબર 3x. તો x બરાબર શું? 3/3. 3/3 એટલે 1 જવાબ બને. તો મિત્રો આ તો જુનિયર ક્લર્કનું સંપૂર્ણ મોડેલ પેપર. જેટલી પણ આપણે ખાસ અગત્યની પેટર્ન હતી તે તમામ પેટર્ન સમાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે માત્ર 1 કલાકમાં આપણે આખું પેપર પૂરું પણ આપણે કર્યું છે મિત્રો. કે પરીક્ષામાં અલગ માહોલ હોય એટલે પરીક્ષામાં વાર લાગે એ સ્વાભાવિક વસ્તુ છે અને આટલા થોડાક ઇઝી પ્રશ્ન પણ ન હોય. તો ચાલો મિત્રો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી નાખજો. ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા ઉપયોગી વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે.